કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારના સીસી રોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારના સીસી રોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારમાં આજરોજ દાતરિયા હનુમાનજીના મંદિરથી હાઈવે સુધીનો અને ક્રિષ્ના પ્રોટીનવાળો રસ્તો તેમજ આંગણવાડી ઈદ મોરાથી ચૂના ભઠ્ઠીથી છાબડિયા નેશ સુધીના સીસી રોડનું લોકાર્પણ અને માંગરોળ રોડ આહિર સમાજ સીસી રોડનું ખાતમુહૂર્ત કેશોદ 88 મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય દેવા માલમ તેમજ કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિઠ્ઠલરાણી, ઉપપ્રમુખ પ્રતિનિધિ ચિરાગ ભોપાળા દ્વારા કેશોદ દાતરિયા હનુમાનથી માંગરોળ હાઈવે સુધીનું લોકાર્પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઉટગ્રોથ ઘટક હેઠળ વર્ષ 2023-24ની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 1 દાતરિયા હનુમાનવાડા પુલથી ત્યાંથી લઈને હાઈવે સુધીનો સીસી રોડ ₹75.81 લાખનું કામ પૂર્ણ થતાં લોકાર્પણ કરાયું હતું. તેમજ ક્રિષ્ના પ્રોટીનથી લઈને વિસ્તારનો અંદાજિત 1.5 કિલોમીટરનો રસ્તો તેમજ આંગણવાડી ઈદ મોરાથી ચૂના ભઠ્ઠીથી છાબડિયા નેશ સુધીનો સીસી રોડ અંદાજિત ₹124.24 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આહિર સમાજ માંગરોળ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, ઉપપ્રમુખ પ્રતિનિધિ ચિરાગ ભોપાલા તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિઠ્ઠલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ બાય મા ન્યૂઝ. કેમેરામેન રાવલિયા મધુ સાથે પ્રતિનિધિ જગદીશ યાદવ, જૂનાગઢ. કેશોદની આથમણી દિશામાં આવેલી દાતરીની ગારી ને દાતરિયા હનુમાન પાસે કે જે રસ્તો આગળ હતો એ પૂરો કર્યો. કેશોદના માજી ગુજરાત સરકારના માજી મંત્રી શ્રી દેવાભાઈ માલમ, ચાલુ ધારાસભ્ય પણ દેવાભાઈ માલમ ને પ્રમુખ કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પછી ગામના આગેવાનો, પ્રમુખ, ઉદ્યોગપતિ તેમજ ખેડૂતો, આ ગાડીના ખેડૂત અમને બધાને સહકાર આપી અમારી માગણી સ્વીકારી એ બદલ દાતરીની ગાડી વતી બધા ખેડૂત વતી હું સિમેન્ટ રોડ બનાવ્યું, એનું ઓપનિંગ કર્યું, એ બદલ બધાનો આભાર માનું. ને ભવિષ્યમાં અમારી કોઈ જરૂર પડે રસ્તા બાબતમાં તો અમે બધા સાથ સહકાર આપવા તૈયાર છે. ને હજી જો થોડા રસ્તામાં કોઈ સાઇટની ખુલ્લી બાકી હોય તો એ વહેલાસર પૂરું કરી દેજો. પ્રવીણ વિઠ્ઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ. આજરોજ આપણા વિસ્તારના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખશ્રીના પ્રતિનિધિ શ્રી ચિરાગભાઈ ભોપાળા, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, તમામ જે રોડનું આજરોજ લોકાર્પણ રાખવામાં આવેલ છે એ વિસ્તારના વાડી માલિકો, કારખાનેદારો બધાની હાજરીમાં આજરોજ લોકાર્પણનો કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારના માનની મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના સીધા માર્ગદર્શન નીચે તેમજ આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબના વરદસ્તે અને નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાના વરદસ્તે આ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આઉટગ્રોથ ઘટક હેઠળ સને 2023-24ની ગ્રાન્ટમાંથી દાતરિયા હનુમાનથી લઈ અને નેશનલ હાઈવે સુધીનો રોડ 75.76 લાખના ખર્ચે એમનું કામ કરવામાં આવ્યું અને આજરોજ એમનું લોકાર્પણ કરવામાં આવ્યું. એવી જ રીતે કેશવ પ્રોટીન્સથી લઈ અને ચૂનાભઠ્ઠી ઈદમોરાથી લઈ અને સાબડિયા નેસ સુધીનો જે રસ્તો છે, આ બંને રસ્તા 124.24 લાખના ખર્ચે, 1,24,00,000 અને 24,000ના ખર્ચે આ બંને જે રસ્તા છે એમનું પણ આજરોજ આદરણીય ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રીના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. એવી જ રીતે આહિર સમાજને જે જોડતો રસ્તો છે એ રસ્તાનું આજરોજ ખાતમુહૂર્ત છે એ પણ આ બંને મહાનુભાવોના વરદસ્તે રાખવામાં આવેલ છે. આમ કેશોદ શહેરી વિસ્તારના જે લોકો છે એમની સુખાકારીમાં વધારો થાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ધારાસભ્યશ્રી અને અમારા નવયુવાન પ્રમુખશ્રી છે એ પણ આના માટે સતત પ્રયત્નશીલ છે. એટલે ખેડૂતોની, કારખાનેદારોની આઉટગ્રોથ જે વિસ્તાર છે, કેશોદ નગરપાલિકાનો જે ડેવલપ વિસ્તાર છે, એ ડેવલપ વિસ્તારના જે રસ્તાઓ છે એમનો આજરોજ લોકાર્પણ અને સાથે સાથે ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવ્યો. સર્વેનો આભાર.